ગુજરાતીઓ માટે થેપલા એ ખાલી મુસાફરી માટેનો નાસ્તો નહીં, પણ એના ઘણા ફાયદા થાય છે. તો આજે આપણે અલગ અલગ પ્રકારના થેપલાના ફાયદા વિશે જાણીએ. સૌથી પહેલા વાત કરીએ તો સરગવાના પાનના થેપલા. આ થેપલા ખાવાથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, તમારા સાંધાના દુખાવામાં રાહત થાય છે અને હા, તમારા સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. બીટના થેપલા. આ થેપલા ખાવાથી તમારા લોહીને ચોખ્ખું કરે છે અને તમારા ચહેરા પર નેચરલી રીતે ચમક આવે છે. દૂધીના થેપલા. આ થેપલા ખાવાથી તમારા પાચન સુધરે છે અને દૂધીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોવાથી તમારા વજનને પણ એ નિયંત્રણમાં રાખે છે અને હા, એનર્જી પણ પ્રોવાઈડ કરે છે. મેથીના થેપલા. આ થેપલા ખાવાથી તમારા ડાયાબિટીસ એટલે કે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને હા, સાંધાના દુખાવા અને સાંધાના જકડાહટમાં પણ રાહત આપે છે. પાલકના થેપલા. આ થેપલા ખાવાથી તમારા આયરનની કમી હોય તો એને દૂર કરે છે અને એનર્જી પણ પ્રોવાઈડ કરે છે. ગાજરના થેપલા. ગાજરના થેપલા ખાવાથી તમારી આઈસાઇટ એટલે કે તમારી આંખોની હેલ્થ માટે ઘણું સારું છે, કારણ કે એમાં વિટામિન એ ભરપૂર હોવાથી તમને સાથે એનર્જી પણ પ્રોવાઈડ કરે છે. તો આ શિયાળામાં તમે કયા પ્રકારના થેપલા ખાઓ છો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો. થેન્ક યુ.